जय माताजी मित्रों, जय श्री कृष्ण। केम छो बधाई मजामां? हाँ, बधा मजामां जशो। अने आजनो मारो आ नवो व्लॉग तमारा माटे खास करीने मारो आ विडियो मनोरंजन माटे अने मारो आनंद छे एना माटे बनावुं छुं के अंबाणी परिवारमां अत्यारे लग्ननी सीजन चाली रही छे। अनंतभाई अने राधिका भाभीना लग्न चाली रह्या छे, त्यारे मारे एमना माटे आपणा गुजराती भातीगळ गीतो, लग्न गीतो, फटाणा અને સરસ મજાના લગ્ન ગીતો મારે આજે 2-3 એના માટે ગાવા છે, લાભોડીને ગાવા છે। અને મારા આ વ્લોગમાં જેટલા પણ મારા સબસ્ક્રાઈબરો છે બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય રામાપીર અને જય અલગધણી। તો અંબાણી પરિવારને આંગણે લાડકડા દીકરાનો લગ્ન ઉત્સવ ઉજવાય છે અને નાનકડા વહુ એમ કહેવાય કે આવશે અને ધનવાન પરિવાર ગણવામાં આવે, જેને ધનવાન પરિવાર ગણવામાં આવે છે અને દુનિયાના સૌથી ઊંચા વ્યક્તિ ધનવાન ગણવામાં આવે છે એવા અંબાણી પરિવાર ધીરુભાઈ અંબાણી। અને મારે એના માટે સરસ મજાના લગ્ન ગીતો લઈ અને આ બ્લોગમાં હું આવ્યો છે, ત્યારે મારે સરસ મજાનું એક લગ્ન ગીત ચાલુ કરવું છે કે જ્યારે અમારે આપણે અનંતભાઈ જ્યારે ઘોડે ચડી અને લગ્ન એમ કહેવાય કે મંડવા સુધી જતા હોય અને ત્યારે કેવા કેવા ગીત ગાવાતા હોય કે મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ, આવા સોનાની એ ચાંચે રે મોરલો મોતી ચણવા જાય, એવા રૂપાની એ પાંખે રે મોરલો મોતી ચણવા જાય। અને એવા સરસ મજાના લગ્ન ગીતમાં હોય નાણાવટી રે એ સાજન બેઠું માંડવે, લાખો પતિ રે એ સાજન બેઠું માંડવે, જેવા પરિસભાના રાજા એવા મારા અનંતભાઈના દાદા, નાણાવટી રે એ સાજન બેઠું માંડવે। તો આવા લગ્ન ગીત આજે એમ કહેવાય કે અંબાણી પરિવારમાં ઘણા બધા નામી અનામી કલાકારો દ્વારા ગાવામાં આવતા હોય છે અને ખૂબ મને તો આ એક અંદરથી આનંદ છે, એના માટે મેં આ વ્લોગ બનાવ્યો છે। તો કોઈ મજાક મસ્ત કરી કે કોઈ આને દુઃખ ન લગાડતા કાંઈ ફેમસ થવા માટે વિડીયો મેં બનાવ્યો નથી। અને જ્યારે મારે રાધિકા ભાભી માટે ગાવું હોય ત્યારે હે મારા નખના પરવાડા જેવી ચૂંદડી, ઓ જીરે મારી ચૂંદડીનો રંગ, રાતો ઓલાડી ઓઢો ને મોટા ઘરની ચૂંદડી, ઓ જીરે મારા જેતપુર ધોરાજીની ચૂંદડી, ચૂંદલડી હોય હોય ચૂંદલડી, ચૂંદલડી મારી ઓઢું ઓઢું ને ઉડી જાય રે, ચૂંદલડી ઓઢું ઓઢું ને ઉડી જાય રે। તો આવા આપણા ભાતીગળ લગ્ન ગીતો છે, મોટા મોટા કવિઓ લેખકો લખી ગયા છે અને માત્ર ને માત્ર આનંદ માટે આ વિડીયો મેં તમને બધાને આનંદ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે। જો મારો આ વિડીયો ગમ્યો હોય ને તો તમારી લાભોડીનો આ વિડીયો શેર કરજો અને એક કોમેન્ટ કરજો અને કિશન પરમાર વ્લોગની ચેનલને એક સબસ્ક્રાઈબર જરૂર આપી દેજો મિત્રો, ખાસ કરી અને સબસ્ક્રાઈબર આપવાનું ભૂલતા નહીં, જેથી કરી મારા અવનવા વિડીયો આવતા રહે તમારી સુધી। જય માતાજી।